હેલો એન્ડ કેમ છો બધા? સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. સૌથી પહેલાં બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ. સો ઘણા બધા દિવસ પછી ફરીવાર આ વ્લોગની અંદર દિલથી બધાનું સ્વાગત છે. અને આ વ્લોગની અંદર બેઝિકલી આપણે એક્સપ્લોર કરવાના છે અહીંયાનું સેન્સબરી સ્ટોર, કે અહીંયા હું લાઈક ડેઈલી જે શોપિંગ કરવા માટે જાઉં છું ઘરની ગ્રોસરી, તો એ સ્ટોરની આપણે વિઝિટ કરવાના છે. પ્લસ તમને હું પ્રાઇસિંગ બતાવીશ કે અહીંયા પાઉન્ડની અંદર કેટલી પ્રાઇસિંગ હોય છે. સો પ્લીઝ બ્લોગની અંદર બન્યા રહેજો, બહુ બધી મજા આવવાની છે. એન્ડ અત્યારે જો હું અહીંયા રનિંગ કરીને જાઉં છું. બેઝિકલી મારી આજુબાજુને આ બધી સોસાયટી છે, કે આગળના બ્લોગમાં શાયદ તમને ખબર હશે, જે લોકો મારા રેગ્યુલર બ્લોગ જોતા હશે ને, કે હું અત્યારે અહીંયા લંડનના ચેલ્સી એરિયામાં રહું છું. સો નિયર બાય વાત કરું તો અહીંયા બકિંગમ પેલેસ છે, બેટરસી પાર્ક છે, એ બધી વસ્તુઓ જે મોસ્ટ ફેમસ જે લંડનની કહેવાય છે, એ મારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સની અંદર છે. તો આવનારા વ્લોગની અંદર હું તમને બતાવીશ બધી વસ્તુઓ. સો તમે જોઈ લો કેવું લાગ્યું, પ્લીઝ કોમેન્ટ કરજો. અને વેધરની વાત કરું તો અત્યારે 22 ડિગ્રી જેટલું વેધર છે, જે એવરેજ કહેવાય, આમ બોડી ટેમ્પરેચર જેવું કહેવાય. અને હવે બસ પાનખર ઋતુ કહેવાય ને યુકેની, તો એ ચાલુ થઈ ગઈ છે. એટલે હવે થોડા દિવસની અંદર તમને જે ઝાડ ઉપર બધા જે ગ્રીન પાન જોવા મળે છે, એ થોડા ટાઈમની અંદર જતા રહેશે. સો બિકોઝ કે અત્યારે ઓલમોસ્ટ હાફ સપ્ટેમ્બર ફિનિશ થઈ ગયો છે, અને ધીમે ધીમે હવે ઠંડી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા. સો આવી રીતની બધી સોસાયટી, બધી સ્ટ્રીટ છે મારી આજુબાજુના એરિયાની અંદર. આપણે જે સ્ટોર ઉપર જાય છે, સેન્સબરી સ્ટોર એનું નામ છે. અહીંયા બેઝિકલી સુપર માર્કેટમાં ટેસ્કો છે, સેન્સબરી છે, આઝદા, અલ્ડી, એવી રીતના નામવાળા સુપર સ્ટોર હોય છે. સો હું મોસ્ટલી અહીંયા જ જાઉં છું સેન્સબરીમાં, બિકોઝ મારા ઘરથી 3-4 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. સો આજે તમને પ્રાઇસ બતાવીશ. સો પ્રાઇસ બેઝિકલી એવી રીતે હોય છે, આમ જોઈએ ને તો બે કન્ટ્રીના ડિફરન્ટ કરન્સીની પ્રાઇસ છે ને, તમે કોઈ દિવસ લાઈક કમ્પ્લીટલી કન્વર્ટ ના કરી શકો, બટ હું ટ્રાય કરીશ. સો મેન તો એ જ કે જે ગૂગલ રેટ હોય છે એમાં તમે કમ્પેરિઝન કરી શકો. સો આપણે બસ ઓલમોસ્ટ હવે પહોંચી જ ગયા છે. 1 મિનિટની અંદર હવે સેન્સબરી સ્ટોર પહોંચી જશું. તમે જે સામે યલો કલરનું જે દેખાય છે સેન્સબરી સ્ટોર છે, મેન સ્ટ્રીટ ઉપર જ આવેલું છે. સો પહોંચી ગયા આપણે. આવી રીતે સેન્સબરી લોકલ સ્ટોર છે. સો સ્ટોરની અંદર એન્ટ્રી લેતા છે ને આવી રીતે તમને ક્રોસન્ટ ને બધી વસ્તુઓ જોવા મળી જાય, અને તમે પ્રાઇસ પણ જોઈ જ શકો છો. સો આવી રીતેની બધી વસ્તુ હોય છે. બ્રેડ હોય છે, એવી રીતે સેન્ડવિચ, રેડી ટુ ઈટ વાળી, એ બધી વસ્તુઓ તમે લઈ શકો. સો ઇન ડિટેલમાં તો હું બધી વસ્તુઓ ડિસ્ક્રાઈબ નહીં કરી શકું. સો પ્લીઝ તમે પ્રાઇસ ચેક કરી શકો છો. એન્ડ મારે એકાદી વસ્તુ લેવાની હતી. આ બધી ચોકલેટની પ્રાઇસ છે અલગ અલગ. વિડીયો સ્ટોપ કરીને તમે કમ્પેરિઝન કરી શકો, બિકોઝ અત્યારે ગોલ્ડ રેટ પ્રમાણે 119 પાઉન્ડનો પ્રાઇસ ચાલે છે. સો આવી રીતે હોય છે અહીંયા સેન્સબરીમાં. તમને A to Z બધી વસ્તુઓ એક સ્ટોરની અંદરથી મળી જાય. ઓલમોસ્ટ મારા ઘરની બધી જ ગ્રોસરી હું અહીંયાથી લઉં છું. આ બધું કોલ્ડ ડ્રિંક્સ ને બધી વસ્તુઓ છે. કોલ્ડ ડ્રિંક્સ મોસ્ટલી 1.5 થી 2 પાઉન્ડની અંદર હોય છે. 1 પાઉન્ડ બરાબર આજના રેટ પ્રમાણે 119 છે, એટલે 1 પાઉન્ડ બરાબર 119 રૂપિયા. તો અહીંયા પાણીની બોટલની પ્રાઇસ તમને બતાવું. આ જે બોટલ છે મોસ્ટલી તમને વિરાટ કોહલી ડ્રિંક જે કરે છે ને, એ આ છે બોટલ. સો એ બોટલ આવે છે 1.49ની, એટલે 170-80 જેવા થયા એક બોટલના. સો આવી રીતે હોય છે ફ્રેન્ડ્સ. પ્લીઝ કોમેન્ટ કરજો. તમારે નેક્સ્ટ વિડીયોમાં એવું હોય કોઈ સ્પેસિફિક સેક્શનની પ્રાઇસ જાણવી હોય તો એ પણ હું તમને બ્લોગ દ્વારા બતાવીશ. આ બધા ફ્રૂટ્સના પ્રાઇઝિંગ છે. સો અહીંયા એપલની પ્રાઇસ શું છે એ તમે જોઈ શકો.
આ બધું સબ્જી છે. ટમાટર એમટી છે આજે, નહીં તો 6 પીસ આવે, 6 પીસના 99p એટલે 110 120 જેવું પ્રાઇસ થયું. આવી રીતે હોય છે. બ્રિંજલ છે, એકનો પ્રાઇસ છે 90p એટલે 100 રૂપિયાનું એક થયું. ઓનિયન ને બધી વસ્તુઓ 120ની 3 પીસ આવે છે. તો બધા કહેતા હોય ને કે લંડન ચીપ નથી, બહુ મોંઘું છે. આ વસ્તુ તમે કમ્પેરિઝન કરી શકો. હવે કેટલી વસ્તુઓ મોંઘી મળે છે અહીંયા. સો બનાનાની પ્રાઇસ છે 27p ઈચ એટલે એક પીસની પ્રાઇસ છે. વોટરમેલન બધાની પ્રાઇસ તમે ચેક કરી શકો. મોસ્ટલી છે ને 2-2.5 પાઉન્ડમાં હોય છે બધી જ વસ્તુઓ. હવે આપણે અહીંયા જોઈએ તો દ્રાક્ષને કેટલાની મળે છે. આ દ્રાક્ષ મળે છે 2.40ની. આવી રીતે આવે છે, અડધા કિલ્લાનું બોક્સ હોય છે આખું. બ્લેક ને ગ્રીન બંનેની પ્રાઇસ છે ને સેમ જ છે. અને મોસ્ટલી છે ને અહીંયા જે એક્સપાયરી થવાની હોય એની ડેટ મોસ્ટલી બધી જ વસ્તુઓમાં હોય છે. આવી રીતેનું પેકેજિંગ હોય છે. સ્ટ્રોબેરી, બધા ફ્રૂટ્સની બધી વસ્તુઓ A to Z તમને બધું અહીંયા મળી જાય. મોસ્ટલી તો બધાને છે ને આ વસ્તુ વધારે જાણવી હોય તો હું મારા ઘરે છે ને આ કંપનીનું દહીં યુઝ કરું છું કે જે એટલાની પ્રાઇસમાં આવે છે. અહીંયા જો તમને છે 2.30 અને દૂધ છે અહીંયા. જો દૂધની પ્રાઇસ છે 1.65. એની અંદર 2 લીટર આવી રીતેનું પેકેજિંગ હોય. 2.27 એવી રીતેનું હોય છે. આની અંદર છે ને 3.7 ફેટ હોય છે મિલ્કની અંદર. મિલ્કના જો એટલી અલગ અલગ અત્યારે તો ઘણી બધી વસ્તુ એમટી છે બિકોઝ અત્યારે બીઝી ટાઈમ છે તો ઘણા બધા લોકો શોપિંગ કરવા માટે આવતા હોય. સોયા મિલ્ક ને આ બધા જે તમને અહીંયા લાટે, કેપેચિનો અને જે બધી અલગ અલગ કોફીઝ આવે છે એની અંદર છે ને આ બધા યુઝ થાય છે મિલ્ક. મોસ્ટલી આ ઓટ મિલ્ક ને બધી વસ્તુ. અને આ બધા જ્યુસીસ છે. જ્યુસની પ્રાઇસ છે બધી અલગ. જ્યુસ પછી અલગ અલગ જાતના બધા ચીઝ, બટર એ બધી વસ્તુઓ મળી જાય તમને. પછી અહીંયા છે ને બધા અલગ અલગ પેકેજિંગમાં અલગ અલગ બધા વેજીટેબલ્સ છે. એ તમે લઈ શકો. મિક્સ વેજીટેબલની સબ્જી બનાવવા માટે તમે લઈ શકો. મોસ્ટલી હું આ બધી વસ્તુઓ લઈ જતો હોય છે. બહુ સરસ આવે ને એકદમ ફ્રેશ વસ્તુ આવે. મિન્ટ ને બધી વસ્તુઓ. તો તમે છે ને હરેક વસ્તુની અંદર એક્સપાયરી ડેટ તો જોવા મળી જ જશે. બધી જ જગ્યાએ છે એક્સપાયરી ડેટ. સો અહીંયા છે ને અલગ અલગ બધા ડ્રાય ફ્રૂટ્સ ને એ બધી વસ્તુઓ તમને જોવા મળી જાય. નાના મોટા બધા જ જાતના પેકેજિંગ છે. સો મારે છે ને બેઝિકલી લેવાનું હતું સનફ્લાવર ઓઇલ. સો એ બેઝિકલી આ સેક્શનની અંદર હોય છે. આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. અત્યારે તમને અહીંયા જોવા મળે છે વેજીટેબલ ઓઇલ છે કે જેની પ્રાઇસ છે 1.49. એટલે એને તમે ઇન્ડિયન પ્રાઇસની અંદર કન્વર્ટ કરશો એટલે ખ્યાલ પડશે. આ 1 લીટરની છે બોટલ. આ જે તમને ઓલિવ ઓઇલ દેખાય છે ને, જે તમને આ ઓલિવ ઓઇલ દેખાય છે ને એ બહુ એક્સપેન્સિવ આવે અને બહુ સેહત માટે બહુ સારું હોય. બેઝિકલી બધું કુકિંગ ઓઇલ જ છે. પછી અહીંયા તમને જે પ્રાઇસ દેખાય છે ટોમેટો કેચઅપ, મેયોનીઝ, એની પ્રાઇસ પણ તમે ચેક કરી શકો. 3.45ની આવે છે. અને અહીંયા બધા અલગ અલગ છે ઘણી બધી વસ્તુ. બીન્સ ને એવું બધું છે. તમે ડાયરેક્ટ કૂક કરી શકો. એના બોક્સીસ હોય છે બધા. મોસ્ટલી પેકેજિંગમાં હોય છે. અને આ સાઈડ બ્રેડનું સેક્શન છે જેની અંદર નાન છે, બ્રેડ છે, બ્રાઉન બ્રેડ છે, વ્હાઈટ બ્રેડ છે, પછી સરવાડો બ્રેડ આવે છે એ છે. સો બધી અલગ અલગ પ્રકારની બ્રેડ છે, ક્રોસન્ટ છે, એ બધું વસ્તુઓ પણ તમને મળી જાય. અને આ છે બધી નેસ્કેફ કોફી, એની બધી પ્રાઇસિંગ છે અલગ અલગ.
કોફી શુગર 1 kg 1 યા 1 પાઉન્ડ યા 1.5 પાઉન્ડ એ આવે છે. અહીંયા બધી હીરોઝ આ બધી છે ને બહુ ફેમસ છે. આ બધી સેલિબ્રેશન છે. હીરો જે બધા અહીંયાથી યુકેથી ઇન્ડિયા જતા હોય એ લોકો આ બધી ચોકલેટ લઈ જતા હોય એના બોક્સીસ ઘરે બધાને આપવા માટે. સો આવી રીતેના બધા સેક્શન છે. અહીંયા બધું પછી બધું અલગ અલગ ડ્રિંક્સ મળે છે. ડ્રિંક સેક્શન છે બધું. એની પ્રાઇસ પણ તમે જોઈ શકો. આ બધી વાઇન સેક્શન છે. અલગ અલગ વાઇન પ્રમાણે બધામાં પ્રાઇસ છે. સો આવી રીતે છે બધું. આ બધા બિયર ને એના પ્રાઇસિંગ છે. એ તો આપણે કંઈ કામ છે નહીં. જે લોકો પીતા હોય એના માટે અહીંયા છે બધા વાઇન્સ. આ બધા ન્યૂઝપેપર છે ને બધા મેગેઝિન છે. પછી અહીંયાનો ડેઈલી જે ફાઇનાન્સ ટાઈમ ને બધા જે આવે છે એ બધાના ન્યૂઝપેપર છે. 2-3 પાઉન્ડની પ્રાઇસ હોય બધી. ને આ બધા અલગ અલગ લિક્વિડ જે આપણે વાસણ સાફ કરવા માટે યુઝ કરતા હોય, હેન્ડ વોશ હોય એ બધાનો પ્રાઇસિંગ છે. અને આ બધા બધી ક્રીમ છે, શેમ્પૂ અને કન્ડિશનર ને એ બધાની પ્રાઇસિંગ છે. જોઈ શકો તમે. સો છે ને આવી રીતે એનું બેઝિકલી બિલિંગ કરવાનું હોય. સૌથી પહેલાં તો વસ્તુને સ્કેન કરવાની. આવી રીતે સ્કેન કરો ને એટલે એવું કહે કે તમને પ્લીઝ આઈટમ છે ને એને આ એરિયાની અંદર મૂકો, એટલે વજન કાઉન્ટ કરી અને પછી નેક્સ્ટ આઈટમ આપણે સ્કેન કરવાની. સો બસ આપણે તો આ એક વસ્તુ જ લેવાની હતી. ચેકઆઉટ કરી આપણે બેગ કે કોઈ વસ્તુ જોતી નહીં. આપણે શોપિંગ કરીને આવી ગયા છે સેન્સબરી સ્ટોરની બહાર. તો વ્લોગમાં કેવી મજા આવી પ્લીઝ કહેજો. બિકોઝ કે મેં છે ને થોડી ઉતાવળ કરી એટલા માટે કે અમુક વસ્તુઓ છે ને પરમિશન ના હોય તમને રેકોર્ડ કરવા માટે. બટ તો પણ મેં ટ્રાય કરી છે કે અંદર હું તમને મેક્સિમમ બધી વસ્તુઓ તમને બતાવી શકું. સો કેવું તમે ગમ્યું અને આ નવી ઇન્ફોર્મેશન તમારા માટે છે કે નહીં એ કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ ટાઈમ તમારે કોઈ સ્પેસિફિક કોઈ એક સેક્શનની અંદર કોઈ સ્પેસિફિક વસ્તુઓની પ્રાઇસ તમારે જાણવી હોય તો તમે મને કહી શકો કોમેન્ટમાં, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ આપણે શૂટ કરશું. અને આ ઇન્ફોર્મેશન જાણીને તમને કેટલું આમ કંઈક સ્પેશિયલ ફીલ થયું છે પ્લીઝ કોમેન્ટ કરજો. અને બસ હવે આપણે અત્યારે જઈએ છીએ ઘરે. અને ઘરે જઈને અત્યારે રસોઈ બનાવવાનો પ્લાન છે. સો સ્પેશિયલી આ બ્લોગની અંદર સેન્સબરી સ્ટોર બતાવવાનું હતું. એની અંદર કેટલી પ્રાઇસિંગ હોય એ બતાવવાની હતી. સો આ બ્લોગ બસ હવે આપણે અહીંયા ફિનિશ કરીએ. મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.